જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી શ્લોક 17 ચિંતન 17. વ્યભિચારો ન કર્તવ્યો પુંભિ સ્ત્રીભિશ્ચ માંશ્રિતૈઃ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની રચના દ્વારા આપણને એ વાત સમજાવી છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ જે મારા છે, પેલી વાત તો ભગવાને પોતાના માન્યા છે, એ જ આપણું સૌથી મોટું ભાગ્ય છે. દ્યુતાદિ વ્યભિચારો ન કર્તવ્યો પુંભિ સ્ત્રીભિશ્ચ મામ કૈઃ. મામ કૈઃ આ શબ્દ વાપરવો બહુ અઘરો શબ્દ છે. અજાણી વ્યક્તિને મારી બનાવી આ એકણ કેવળ પરમાત્મા જ કરી શકે. અને એટલે ભગવાને આપણી ચિંતા કરી છે કે મારા આશ્રિત હોય ક્યારેય પણ સ્ત્રી હોય કે પુરુષ હોય એને વ્યભિચાર ન કરવો. વ્યભિચાર આજે પૂરી દુનિયા में અલગ અલગ પ્રકારે નાની નાની બાળકીઓ ઉપર રેપ થઈ રહ્યા છે. બહુ દુઃખની વાત છે. કળિયુગ વ્યાપ્યો છે. દીકરો ભાઈ સગો બેન ઉપર રેપ કરી રહ્યો છે. ઘણા બધા કેસોમાં આપણે જોઈએ છે. પિતા થઈ અને પોતાની પુત્રી ઉપર રેપ કરતા હોય છે. અનેક મિત્રો છાકટા બની વ્યસન કરી અને ભાન ભૂલીને એટલી કોમળ નાની ફૂલ જેવી દીકરીઓને રેસી નાખતા હોય છે. અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સ્પષ્ટ ના કીધી છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, જો તમે મારા હો તો ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી ઉપર વ્યભિચાર તો ન કરવો, પણ કુદ્રષ્ટિ પણ આપણી નહીં હોવી જોઈએ. એ આપણી માં છે, એ આપણી બેન છે, એ આપણી દીકરી છે. આવું એના પ્રત્યે આપણો ભાવ હોવો જોઈએ. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર માં, બેન અને દીકરી માટે તો કેટલા શાસ્ત્રો લખાણા છે. અને એટલા જ માટે ભગવાને પોતાના ભક્તોને વાત કરી કે મારા આશ્રિતો ક્યારે પણ વ્યભિચાર ન કરો. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. બહુ સ્પષ્ટ વાત કરી. ક્યારેય પણ જુગટું ના રમવું. જુગટું એટલે જુગાર. ઘણીવાર લોકો મોદ ખાતર, આનંદ ખાતર, હાસ્ય ખાતર 54 પત્તાની ગેમ રમતા હોય છે. અને એ ગેમ રમતા 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 2 રૂપિયાથી ચાલુ કરે, 5 રૂપિયાથી ચાલુ કરે. આ તો આનંદ માટે હોય છે. જન્માષ્ટમીના દિવસે આપણે જોઈએ છે કે યુવાનો ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર દિવસે, એના આરાધ્ય દેવ છે આપણા, એના જન્મ દિવસે ભજન ભક્તિનું પ્રમાણ વધવું જોઈએ. ધામધૂમીથી જન્માષ્ટમીની શોભાયાત્રાઓ નીકળવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમીથી ઉજવાવો જોઈએ. ત્યારે આજે લોકો ભેગા થઈને એ દિવસે સ્પેશિયલ જુગાર રમતા હોય છે. આ બહુ મહામોટું પાપ છે. જિંદગીમાં ભગવાને ના પાડી કે આવું જુગાર મારા આશ્રિતો ક્યારેય પણ ન રમવો. પછી જુગારની પ્રક્રિયાઓ, આજે ગેમ દ્વારા લોકો જુગાર રમતા હોય છે અને પૂરો પરિવાર નષ્ટ થઈ જતો હોય છે. એટલું બધું દેવું થઈ જતું હોય છે એ પછી પોતાની બાન ભૂલીને પોતાનો આત્મઘાત કરતો હોય છે. ભગવાનની 2 આજ્ઞાનું લોપણ થાય. જુગાર રમવાની ના પાડી ભગવાને જુગાર રમ્યા અને પછી અંતે આત્મઘાત કર્યો. ભગવાને આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યસ્ય ન કૃત. આ વાત પણ શિક્ષાપત્રીના આગલા શ્લોકોમાં આપણને કીધી. નાદ્યમ ભંગાદિ માદકમ. મારા આશ્રિતો ક્યારેય પણ ભાંગ, મફર, ગાંજો, દારૂ આવી જે કોઈ પણ પ્રકારની કેફી વસ્તુઓ છે એ ક્યારેય પણ ન લેવી. એના કારણે શરીર તો બગડતું જ હોય છે. શરીરને માણસ નુકસાન પહોંચાડતો જ હોય છે. પોતાની માનસિકતા પણ ગુમાવતો હોય છે. અને ગુમાવેલી માનસિકતામાં નહીં કરવાના અનેક અનર્થો કરી રહ્યો હોય છે. માટે ભગવાને બહુ ચોકસાઈ કરી છે. મનુષ્યના આ સામાન્ય ધર્મો છે. એટલા માટે આ બહેનો, ભાઈઓ, ત્યાગી, ગ્રહી, સાધુ, આચાર્ય દરેકને આ નિયમ લાગુ પડે છે. સામાન્ય ધર્મો એટલે મારા આશ્રિતો જે કોઈ હોય એ તમામને, એટલે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે જે મારો આશ્રિત છે એને મારી આજ્ઞામાં જ રહેવું, જો આ લોકને પરલોકમાં સુખી થવું હોય તો. માટે આપણે સાવધાન થઈને ક્યારેય પણ પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ ના કરીએ. ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો જુગાર ન રમીએ, સટ્ટો ના ખેલીએ, મોબાઈલ ઉપર જે અનેક લલચામણી ગેમો આવી છે એ ના રમીએ. અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો કેફી દ્રવ્યો દ્વારા વ્યસન ના કરીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટ આજ્ઞા છે. અને આ કરવાથી
પોતાને તો બહુ મોટું નુકસાન થતું જ હોય છે, પણ પોતાના પરિવારને, પોતાની પત્નીઓને, પોતાના દીકરાઓને, પોતાના માતા પિતાઓને બહુ સહન કરવું પડતું હોય છે. એટલે સાવધાન થઈને આપણે આ શ્લોકને આજ્ઞા સમજીને, પરમાત્માની આજ્ઞા સમજીને, સાવધાન થઈને આને વધુમાં વધુ આપણા જીવનમાં ઉતારીએ. ભગવાન સૌને આવી પવિત્ર શક્તિ આપે કે આવા પોતાનું જીવન પવિત્ર રહે, આદર્શ રહે, પોતાની દિનચર્યા આદર્શ રહે અને પોતાના કર્મો થકી યશ, કીર્તિ અને પુણ્ય બધું જ પ્રાપ્ત કરે. આવું જીવન તમામને પ્રાપ્ત થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને વંદન સાથે જય સ્વામિનારાયણ.